સનાતન ધર્મની વાત કરતા હોય, આપણે ગુરુ ગેબીનાથની પરંપરાની વાત કરતા હોય ત્યારે આપા રતાને યાદ કરીએ છીએ, આપણે દાન બાપુને યાદ કરીએ છીએ, આપણે જાદરા બાપુને યાદ કરીએ છીએ. કારણ કે એક નવો ચીલો ત્યારથી સનાતન ધર્મની પરંપરા હોય, દેહાણની જગ્યાની ગૌશાળાની પરંપરા હોય, અન્નક્ષેત્રની પરંપરા હોય, એક નવો ચીલો પાડ્યો જેમણે. ત્યારે આ પરંપરાની જ એક જગ્યા એટલે 52 વીર હનુમાનની જગ્યા, આમ તો રતા બાપાની જગ્યા તરીકે પણ ઓળખાય છે. મિત્રો એ જગ્યા ઉપર આવ્યા છે અને અહીંની ઐતિહાસિક માહિતી મુખ્યત્વે મિત્રો વાત કરીએ તો અહીં 52 હનુમાન બિરાજમાન છે. 52 વીર હનુમાન સાથે સંકળાયેલી ખરેખર ઐતિહાસિક માહિતીની તમામ વાત કરવી છે. અને મિત્રો તમામ માહિતી આપવા માટે અહીંના પૂજારી એટલે કે દરજી ભગત આપણી સાથે મિત્રો જોડાયેલા છે. ભગત સહજ ભાવે વાત કરીએ. હર કોઈ અહીં દર્શન કરવા આવે છે, શ્રદ્ધા આસ્થા સાથે સંકળાયેલા હોય, પરંતુ યુવા પેઢીને ખ્યાલ નથી હોતો ક્યારે. પછી 52 હનુમાન કે સ્વાભાવિક છે, ગામડે ગામડે હનુમાનજી બિરાજમાન છે, એક મૂર્તિ હોય. 52 મૂર્તિનું શું રહસ્ય, તમામ વાત આખી સ્ટોરી તમારી રીતે વણી લેવી. જય સીતારામ. આ 52 વીર હનુમાન છે અને આ રતા બાપુએ છે ને કે શરૂઆતથી જ હું તમને કહું કે આ ગામની સ્થાપના રતા બાપુએ કરી હતી. અને રતા બાપુએ આ ગામની સ્થાપના કર્યા પછી પોતે એવો સંકલ્પ લીધેલો કે દર વર્ષે દ્વારકા ચાલીને જવાનું, અને દ્વારકા ચાલીને જવાનું ને સાથે ચોખ્ખા ઘીની સુખડી બનાવી અને એ દ્વારકાધીશના દર્શન કરીને જ ગ્રહણ કરવાની આવો સંકલ્પ. તો આવી રીતના સંકલ્પ થયો. ચાલુ કરતાં કરતાં એમને 3 તપશ્ચર્યા સિદ્ધ થાય છે. એક તપશ્ચર્યા 12 વર્ષની, એટલે 3 તપશ્ચર્યા સિદ્ધ થાય છે. એટલે દ્વારકાધીશને આપણને ભગવાનને કંઈક આપવું હોય એટલે આપણી પરીક્ષા તો કરે ને. એટલે રતા બાપુને પરીક્ષા લેવા રતા ભગવાન દ્વારકાધીશ સ્વયં આવે છે. એટલે રતા બાપુ અહીંથી ચાલતા દ્વારકા નીકળે છે અને અહીંથી 3-4 કિલોમીટર જ ચાલે છે. ઠીકરિયાળા ગામ છે. એ ઠીકરિયાળા સુધી પહોંચે છે અને ભગવાન બ્રાહ્મણનું રૂપ લઈને પ્રગટ થાય છે. બ્રાહ્મણનું રૂપ પ્રગટ થાય છે એટલે રતા બાપુની પરીક્ષા લેવાયા છે. એટલે ભગવાન કહે છે મને ભૂખ બહુ લાગી છે, તો આપની પાસે કંઈ હોય તો આપો. રતા બાપુ જોડે જે ચોખ્ખા ઘીની સુખડી હોય છે ને એ અર્પણ કરે છે. એટલે કે આપ શ્રી ગ્રહણ કરો. એટલે ભગવાન કહે છે હું એકલો ગ્રહણ ના કરું, હું બ્રહ્મદેવતા છું, આપે જોડે જોડે ગ્રહણ કરો. તો રતા બાપુ કે મારો સંકલ્પ છે હું ઠાકરના દર્શન કરીને જ ગ્રહણ કરું. એમાં બહુ સંવાદ થાય છે પણ રતા બાપુ આ પાડતા નથી. એટલે ભગવાન પોતાનું રૂપ પ્રગટ કરે છે. રૂપ પ્રગટ્ય કરીને રતા બાપુને આશીર્વાદ આપે છે કે અજર અમર ભક્તિ તમારી સફળ થઈ, હવે દ્વારકા આવવાની તમારે જરૂર નથી. રતા બાપુ પોતે કાઠી દરબાર હતા અને આ પોતે કાઠી ક્ષત્રિય સમાજનું જ ગામ છે. એટલે કે તમે મને અત્યારે દર્શન આપ્યા હું પાછો જઈશ તો ગામ તો મારી મસ્કરીઓ કરશે. ભગવાન મળ્યાનું પ્રમાણ શું? એટલે ભગવાન છાપ મારી આલે છે. 100 વર્ષ પહેલાં તમે દ્વારકાની યાત્રા કરો ને એટલે પહેલાં છાપ મારતા હતા, નિશાની, જે અત્યારે પ્રથા બંધ છે. ભગવાન રતા બાપુને છાપ મારી આલે છે. તો રતા બાપુ કહે છે ગામ તો એવું કહે છે કાતા છે મારી. પછી ભગવાન વચન આપે છે રતા બાપુને સાથેનો ત્રિકમનું કે તમારા ગામના સીમની અંદર 52 ટસકે 52 વીર હનુમાન પ્રગટ થશે. અને બીજું ગંગાજી, આપણે આ જે કપિલા છઠ આવે ને એ ગંગાજી પ્રગટ, 2 વચન આપે છે. રતા સાચું ગામ રોડના સામેના કાંઠે રતા બાપુ પાછા આવે છે અને ગામને વાત કરે છે. ગામ તો બધા મસ્કરીઓ કરે છે. એટલે ત્રિકમ લઈને આવે છે અને આ ટેકરો હોય છે. અડધા ટસકા ત્યાં કરે છે, અડધા ટસકા થઈને, અડધા ટસકા થઈ, આવી રીતના 52 ટસકે 52 વીર પ્રગટ થયા, વીર હનુમાન. પછી એમાં એક ડાયા હોય ને એટલે 53માં ટસકો મારે છે. 53માં ટસકે મણિધર વાસંગી પ્રગટ થાય છે, જે અંદર મૂર્તિ છે વાસંગી દાદાની. અહીંયા છે વાસંગી મણિધર. તો 53માં બહુ ક્રોધિત પ્રગટ થાય છે. તો બધા ગામ લોકો સમય આજ્ઞા કરે છે એટલે પછી સમય જાય છે. આવી રીતના 52 ટસકે 52 વીર પ્રગટ થયા છે. અને 53માં ટસકે વાસંગી જાય. અહીં વાસંગીનું રૂપ છે ને પ્રગટ છે, ગમે ત્યારે પ્રગટ થઈ જાય. તમે આમ દર્શન કરતા હોય તો તમને પ્રગટ સ્વરૂપ જ બતાવે. એટલે 52 ટસકે 52 વીર હનુમાનને 53માં ટસકે વાસંગી આ રીતના પ્રગટ છે. અને બીજું અહીં પીરાણું અહીંયા છે. ગેબી પરંપરા જે કહેવાય ને પાંચાળના પીરાણા, ગેબી પરંપરા પાડિયા, સતાધાર, ચલાળા, મેસરિયા, એની આ મોટી ગાદી છે. મેપા ભગત ગુરુ છે. મેપા ભગતના 2 શિષ્ય, પહેલાં મેપા ભગત ને બીજા રતા બાપુ. રતા બાપુના 2 શિષ્ય છે ઝાલા બાપુ મેસરિયા, જેમણે જીવતા સમાધિ લીધી. એનો બીજો અવતાર વીરપુર જલારામ, જે જલારામના જીવન ચરિત્રમાં બેઉનો ઉલ્લેખ છે, ઝાલા બાપુનો અને રતા બાપુનો. એટલે બીજો અવતાર એમનો વીરપુર જલારામને. રતા બાપુના બીજા શિષ્ય છે જોઈતા બાપુ જસદણ. એટલે મેપા ભગતના શિષ્ય છે જાદરા બાપુ, ગોરખા બાપુ, દાન મહારાજ, ગીગવ મહારાજ ને વિશાળ બાપુ. આ પાંચલના પીરાણા અને ગેબી પરંપરાની આ પાછી મોટી ગાદી છે. બેઉ અહીંયા છે, પીરાણું અને હનુમાનજી બેઉ મળેલા છે અહીંયા.
ભોળેનાથનું મંદિર છે ને ઓરિજિનલ જૂનું આ છે, નાનું, પણ આ શું છે ગામનો વિકાસ થયો ને બધાને વ્રતોને પૂજા કરવી હોય ને પછી બીજી સ્થાપના કરીને આ મોટું નિર્માણ કર્યું મંદિરનું. બાવનવીરમાં અનેક હનુમાનની વિશેષતા છે, ભોગ શેનો ચડે એની વાત કરજો. 52 વીરના હનુમાનમાં મેઇન જે મૂર્તિ ખરી ને ત્યાં દર શનિવારે મણિંદાની માનતા કરે છે. અને જ્યારે કે કોઈનું કાર્ય સિદ્ધ થયું હોય સાત્વિક તો મનના સંકલ્પથી મણિંદાની માનતા કરે, કોઈ શેરનો કરે, કોઈ મણનો કરે, જેવો સંકલ્પ લે. અને બીજા એક હનુમાનજી છે એ આ બંધાણી હનુમાન છે. એને આમને છે ને બંધાણી એટલે કસુંબો જે આવે ને અમલ એની માનતા કરે છે, કોઈ પાવલી ભાર કરે, કોઈ તોલાની કરે. આ બંધાણીની વિશેષતા એવી છે કે તમારે દેહનું શારીરિક કોઈ પીડા હોય ને એ ખાલી ઘરે બેઠા પાવલી ભારનો મણિંદો કે અમલનો કસુંબાની તમે માનતા રાખો ને એટલે તમારે ઘેર બેઠા કાર્યસિદ્ધ થઈ જાય છે. અને અહીં આવીને લોકો કસુંબાની માનતા પૂર્ણ કરે છે. શારીરિક કોઈ બી તકલીફ હોય દેહની એ તમારે ઘેર બેઠા સિદ્ધ કરે છે. આ બંધાણી હનુમાનજીના અસંખ્ય પરચા છે, પુસ્તકો ભર્યા એવા. આ બંધાણી હનુમાનના એવા પરચા છે. અને પેલી બાજુ હનુમાનજી છે ને મેઇન મૂર્તિ ત્યાં મણિંદાની માનતા કરે છે અને અહીંયા કસુંબાની માનતા કરે છે. કોઈ પણ જાતનું કાર્ય હોય, ડૉક્ટરોએ હાથ અદ્ધર કરી દીધા હોય તો આ બંધાણી હનુમાનજી મહારાજ પાવલી ભાર કસુંબામાં ઊભા કરીને લાવે છે. એ આ બંધાણી હનુમાનજી મહારાજની વિશેષતા છે. અને આની પાછળ મૂર્તિની પાછળ ખરલે છે. આવો બચાવો. આ જે છે ને અહીં આ ખરલ છે. આ ખરલમાં છે ને વર્ષો પહેલાં અહીંયા જે કસુંબો ઘૂંટતા હતા અને અહીંયાથી જ આમ કસુંબો ઘૂંટીને દાદાને ગ્રહણ કરાવતા હતા. આ રીતના હા નિશાની છે. જ્યારથી પ્રગટ્ય થયું ને ત્યારથી જ આ ખરલની નિશાની ને એક હનુમાનજી આમાં બંધાણી છે. અને બંધાણી હનુમાન તરીકે જ પહેચાન છે એમની. અને મેઇન જે મૂર્તિ છે ને ત્યાં તમારે આપણે મણિંદાની માનતા થાય છે. હા એટલે ચૂરમાના લાડુ. અને ત્યાં મેઇન મૂર્તિના તો તમારે કોઈ બી કામ હોય ને ત્યાં તમે સંકલ્પ કરીને જાઓ એટલે દાદા સિદ્ધ કરે છે. એ રીતના છે. અને આ તો શારીરિક દેહની પીડા કોઈ હોય તો આ બંધાણી હનુમાનજી મહારાજ તમારે મારે 4 ચોકાપતિ ખોલી નાખી. આ દાદા જ ખોલી છે. મારે 4 બ્લોકેજ હતી, અત્યારે ખોલી નાખેલી છે. તો દાદાની કૃપા. દર્શક મિત્રો, 52 વીર હનુમાનની જગ્યા ઉપર છે, તેમના દર્શને છે. અને આ એક ધાર્મિક રથ લઈને નીકળ્યા છે. ધર્મનો રથ, ઐતિહાસિક માહિતીનો આમ તો રથ લઈને નીકળ્યા છે. આપણે 52 વીર હનુમાનની તમામ ઐતિહાસિક માહિતી મેળવી, આ જગ્યા વિશેની તમામ માહિતી મેળવી. પરંતુ મુખ્યત્વે એ બાબત છે મિત્રો કે જે અહીંની ખાસ પરંપરાઓ, અહીંની સેવાઓ, સેવા ત્યારબાદ જગ્યાની પણ અનેક સેવાઓ હોય છે. અભ્યાગતો કે યાત્રિકો આવતા હોય એના માટે ચા પાણી પ્રસાદીની વ્યવસ્થા વગેરે સેવક સમુદાય હોય છે તો તે પણ પોતાની સ્વેચ્છાએ સેવા કરતો હોય છે. અનેક મારા બેકગ્રાઉન્ડને આગળ આપ જોઈ શકો છો કે 52 વીર હનુમાનની જગ્યા ઉપર અનેક સેવકો નિસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે. તેમની સાથે થોડી મિત્રો વાતચીત કરીએ. શું નામ તમારું? રામકુભાઈ. સ્વાભાવિક છે કે અહીંના મહંત કે પૂજારી કોઈ પરચાની વાત કરે તો સારું ન લાગે, પોતે બોલે. પરંતુ અહીંના સ્થાનિક તમે છો, ગામના લોકો અહીં છે, તેમને કંઈક ઉર્જા કહે ને આપણે, કંઈક કુદરતી ચેતના જીવંત છે એવું લાગતું હશે. તો ખાસ અહીં કઈ કઈ માનતા થાય છે અને લોકોના કાર્ય હનુમાનજી કેવી રીતે પૂરા કરે? અમારે મણિંદાની માનતા થાય છે. બરાબર. હનુમાનજીને મણિંદાની. તે પછી અમારે એક હનુમાનજી કસુબાની માનતા થાય છે. હનુમાનજી બંધાણી છે. કોઈ રતા બાપુને ત્યાં હાકરની માનતા કરે, ગળની માનતા કરે. ગાય દોવા દેતી ન હોય તો દૂધ 1 ટકનું ચડાવવાનું કહેતો એ ગાય ભેંસ એ દોવા દે. નહીં, 52 હારે જ છે. આ પુરાણીથી ને ગણાતા નથી, ગણો તો પૂરા થતા નથી. ઘણા સિક્કા લઈને આવે, હોપારી લઈને આવે, એવી રીતે લઈને આવે પણ પૂરા થાય ને, કા વધે ને કા ઘટે. ના પૂરા ના. અત્યારે તમે ગણો તો ન પૂરા થાય, હું ગણું તો ન થાય, કા ઘટે ને કા વધે. અને હવે અહીં અનેક લોકોના કામ થતા હશે. આ કામ શ્રદ્ધાના કામ થાય ને. અમારે અહીંયા હમ ન ખવાય રતા બાપુના 52 હનુમાન. અમારા ગામના આજુબાજુના ગામના જે ઓળખતા છે જગ્યાને, આ ગેબી પરંપરાને, એ કોઈ હમ નહીં ખાય. કરોડ રૂપિયા દેશો તો એમ કહે છે કે હમ નહીં ખાય. સાચું હોય તો જ બોલવાનું, નકાર નહીં. અમારે રવા ઉવા બેહવાની બધી વ્યવસ્થા છે. 2 ટાઈમ હરિહરનો હાથ પાડવી છે. કોઈ સાધુ સંત હોય તો એને અલગ રૂમ છે સાધુ સંતોને રહેવા માટે.
₹60 જેવી ગાયું છે, ગૌશાળા છે પાછળ. ગૌશાળા હા, પાછળ ગૌશાળા છે, જમીન છે, ઢાંઢા છે, આ બધું છે. તમે થોડીક વાત કરો. મારું નામ વનરાજભાઈ. અચ્છા, અહીંયા સ્થાનિક જ? આ સ્થાને તમે કઈ રીતે હનુમાનજીની સેવા કરો? તો આ પંચાળના જે સંતો છે વિજયભાઈ, એની એક તમે વાત, જો મેન મુખ્ય વાત હોય, ભલો દેવ કો પંચાળ જેના માથે કવાતું હોય, પછી ગેબીનાથ હોય, ધર પંચાળ ગેબી ધણી, ખોખડ ધજવડ ખમીર, ડાળે ડાળે દીપતા પ્રગટ જગભલ પીર. આ બધી એની ડાળ્યું છે વિજયભાઈ. મોલડી રતાબાપુ હોય, ચલાળા દાનબાપુ હોય, કે પાળિયાદ વિસામણ બાપુ હોય, સોનગઢ જાદરા બાપુ હોય, કે સતાધાર ગીગડો પીર હોય. આ બધા સંતોની મેન ધ્યેય એ વખતમાં આજથી લગભગ 1800માં એ જ હતું, ટુકડો ન્યા હરી ટુકડો. આ મેન મંત્ર છે. બીજું કાંઈ એને ગાયત્રી ન આવડતી હોય આ સંતોને, બીજું કાંઈ ન આવડતું હોય તો કાંઈ નહીં, એક ગૌ સેવા, એક ટુકડો ન્યા હરી ટુકડો. આ જે પંચાળની દેહણ જગ્યાની હું વાત કરું છું, આ એનો મુખ્ય મંત્ર હતો કે અભ્યાગત કોઈ આવે, જગ્યાનું નામ જ એ છે. ક્યાંય સંસારમાં જેને જગ્યા ન મળે એને અહીં મળે. અમે ગામમાં રહીએ છીએ, અહીં દાદાના સાનિધ્યમાં સેવા માટે આવી. પણ એક એવી ઉર્જા આવે કે ગમે ત્યાંથી થાકેલા હોય ને, જોકે શનિવારે તો વધારે દર્શનાર્થી આવતા હોય, 8 દિવસે આવતા હોય, પણ શનિવારે હનુમાન દાદાનો વારો હોવાથી વધારે આવે. પણ એક તો ચોક્કસ છે કે જેને સંસારમાં ક્યાંય આમ જગ્યા ન મળતી હોય ને ત્યાં મળે, સંસારમાં જ્યાં શાંતિ ન મળતી હોય એવા ઠેકાણ. અને આવા સંતો છે બાપુ જેવા, સરળ સ્વભાવ, નમન કુટિલાઈ, જે કીધું તુલસીદાસ મહારાજે, કે જેનામાં કોઈ જાતનું કપટ નથી. સંતોની પાસે બેહીન માના ખોળા જેવો અનુભવ થતો હોય તો એ આવા સંતો પાસે થાય. અને હનુમાન દાદાની કૃપા છે. તમને અત્યારનો જાગતો દાખલો દઉં તો આખા કાઠિયાવાડમાં આપણા જાદરાનું પહેલાંનું જીવન તો બારવટા જેવું જ છે. તમે ઇતિહાસમાં જોવો, આપણો કવિ લખે, કરકાઠી બરસી કને જેનો થોભાવાળો ઠાઠ, એના અંતરના ઉઘાડીને હાટ જોવે રતમાલ જાદરા. આવા સંતોએ એવા માણસોના અંતરના હાટ ઉઘાડીને જોયું છે કે આમાં શું પડ્યું. અને મેન પીરાણું ત્યાંથી પછી શરૂઆત થઈ. રતાબાપુના જમાઈ થાય ને ભાણેજ થાય. અમારા કાઠી દરબારમાં ભાણેજ કે જમાઈ નો કે, માકબાઈ મને અહીંયા દીધેલા સોનગઢ. પછી જાદરા બાપુનો જે ગોરખા બાપુથી જે આ સંતોની પરંપરા હાલી, એનો એટલો ઉજળો ઇતિહાસ છે દેહણ જગ્યાનો કે એ માના ખોળા જેવી હું ફાપી હગે, મને એટલી ખબર પડે છે. આ પંચાળની દેહણ જગ્યાયું છે. અને ભલો દેવ કો પંચાળ એટલે જ કવાણો હશે લગભગ, કે 2 ટાઈમ હરિહરનો હાથ પડે, 40 થી 50 ગાયું છે. અને એ ગાયું ન હોય તો અમારા ગામમાં જેટલું બીજું ગૌધન છે એ પણ તમે જોશો ને તો ક્યાંય આમ દુબળું કેવું નહીં લાગે. એ ઠાકરની દિયા અને 300 ઘર કાઠી દરબારના છે. જાગતો પુરાવો અને ચમત્કાર કોઈ દુનિયાનું કતું હોય તો કાઠી દરબારના 300 ઘર હોવા છતાં અમારા ગામમાં એક પાંગતે બધા હારે જમે છે. અશક્ય છે હો, અમુક જ્ઞાતિમાં અશક્ય બની શકે. એ આ ધજાગરાનો પ્રતાપ છે હનુમાન દાદાનો અને રતાબાપુનો. બધા હળી મળીને 300 ખોરડા છે, પણ ક્યાંય પાર્ટી કોઈ જાતનો વાદ વિવાદ કાંઈ નહીં. એક જ થાળીએ એક જ પાંગતે જમી શકે. એ પૂરેપૂરો હનુમાન દાદાનો પરચો છે. અહીંના મહંત એટલે દાદ બાપુ આપણી સાથે જોડાયેલા છે. બાપુ ખૂબ ખૂબ સ્વાગત કરું છું આપનું. ભગવાન છે ગેબીનાથ બાપુ એમનો કે આ કે બકરી સરવા આવતી હતી. પછી રીતા બાપુ ધોણાથી ને બકરી વાંહે વાંહે ગયા. પછી ત્યાં કણે બકરીએ 2 કર્યું કાંઈ છેલ્લે કરી, એટલે અંદર ભોંયરામાં ગઈ બકરી કઈ રીતા બાપુ ભોંયરામાં ગયા. કાં પછી ક્યાં આવ્યું કે બાપુ કે જનાવર મારી નાખે આવું હોય કે તો નહીં, બેસ કે. એટલે બેઠા પછી પોતે એમનો કે બકરી ધોઈને અને ખીર બનાવી તે પોતે મોઢામાં પીને પાછી કાઢી. પછી કાલે આ પીધા કે એ રીતા બાપુ પી ગયા. ત્યાંથી એમનો કે ઇત્યાથી કંઠી બાંધો મને કે મારે પછી કંઠી બાંધે છે. પછી એમનો કે મેપા બાપુ છે, કુમાર ભગત બધા એ 2 ગુરુભાઈ થાય છે. એટલે પછી એને આંકડે એમને આંકડે આવે છે. જાદરા બાપુ વાંહે આવે છે. ત્યારે આ ચોટીલા નાનું એવું ગામ હતું, એટલે હટાણું બધું ત્યાં થાનનું હતું. ત્યાં રબારી બાઈ બેન કે હાલો કે તમે કે સાધુ સંત આવ્યા છે, બાપુએ કીધું છે કે ભજન બોલવા ત્યાં તે કાલો કે રજા કોને લેવી કે
એટલે ફૂઈ કહે એ ફૂઈ કહેવાય જા એટલે કે તમે જા કે તું તારે ઓલે આવે છે ને હું કહી દઈશ કે એટલે કે જરાક ઉતાવળવાથી હાલજો એટલે ઓલું કાંઈ ભેગું ન થાય કે બરાબર તો સારું એ તો ઘરે ટાઈમ થયો એટલે જમવા આવ્યા તો કે તમે લાવો કે ભાત તો દે કે ભાઈ તો કે રે કે હું બનાવી દઉં તો ક્યાં ગઈ છે તો કે મેં મોલડી મોકલ્યા તો ત્યાં મારી રજા ઓલું કહીને તો હા કે એટલે તરત ઘોડે છોડીને મારી મૂકી ત્યાં કે જ્યાં દરિયા મહાદેવ પાસે આવ્યા ને કાં ભાળી ગયા કે મારો કાળ આવે છે કે તો કરા કે અમે કે એમનો પંચાળની ધરતી લાગે ને આ ન આડે તમારે તેમના ગેબીનાથનો અવાજ થયો કે ધીરે ધીરે હાલજે ઠેઠ સુધી ભેગું નહીં થાય ત્યાં ઓલરેડી સુધી ભેગું ન થયું ગમે તેટલું એમને ઘોડે હાકી ભેગું ન થયું પછી રાત રોકાણા પછી ધૂણે ગયા ત્યાં ગંગારામ મોતીરામ હાવત બોલાવ્યા ત્યાં હાવત બોલાવ્યા તો મીડિયા ધરુજવા ત્યાં કે આમાંથી બસી જાઉં તો હું આ એની દીકરીને કોઈ દી કાંઈ કહીશ નહીં કહે છે એટલે પછી અહીંયા આવ્યા પછી એમને શિરામણ કરીને બાપા જાઓ કાંઈ બોલતા નથી બાપુ એવી આવી ગયા પછી ઘોડે લઈને આવે રોજ આવે તો બાપા તું રોજ શું લ્યો અહીંયા તો મામા હું તમારા દર્શન કરવા આવું મને કંઠી બાંધો તો તું મારો ભાણે છો મારાથી કંઠી ન બંધાય કંઠી તું થાનમાં જા મેપા ભગત કુમાર ભગત છે એ તને કંઠી બાંધશે તે હવે એને આને એમ કે ભક્તિ કરવી કાંઈ ખબર નહીં કે ને ભજન બોલતા ને જાપે દઈને બેસી જાય તે 12 વાગે એટલે ઠાકર થાળી વેચાય છે એટલે કે આંકડા આપવા મેપા જાદરા બાપુ આવે તો કે તો ઘા કે તો કાલ આવે તો મને કહેજો કે બોલે એ જ નિયમ પ્રમાણે આવ્યા તો પ્રસાદી દેવા ગયા એટલે ત્યાં આગળ કે આવ્યા છે જાદરા બાપુ એટલે ગયા પોતે ઓલે છાકડો ફેરવાની હોટી હોય ને એ લઈને ગયા એટલે હોટી 2-3 મારી કાંઈ પગ પકડી લીધા કે હું કંઈ મૂકીશ નહીં તમારે પછી ત્યાંથી કંઠી બાંધે ત્યાંથી એમને પ્રગટ પીરાણું થયું ત્યાંથી ત્યાંથી લે જય ભગવાન હવે